હવે ભગવાન મહાદેવને નજર પડે છે કેવડા ઉપર. બ્રહ્માજી બાજુમાં ઉભા છે, પણ અવસર જોઈને બ્રહ્માજી કહે છે, મહાદેવ હું જૂઠું બોલ્યો, મેં કપટ કર્યું, મારું મસ્તક કપાણું, તમારા મુખમાંથી શબ્દ નીકળ્યા, તમારું કોઈ મંદિર નહીં, તમારું કોઈ સ્થાન નહીં, આપના શબ્દો તો સત્ય જ રહે છે, પણ પ્રભુ આપ મારું કલ્યાણ કરો. બ્રહ્માજી કરગરીને શંકર ભગવાનને પ્રાર્થના કરે છે, માથું ઝુકાવી, ખંભા ઝુકાવી, હાથ જોડીને શંકર ભગવાનને કહ્યું છે, બાબા મહાદેવ મારું કલ્યાણ કરો, મારું કોઈ સ્થાન, મારી કોઈ પૂજા, મારો કોઈ મહિમા. ત્યારે બ્રહ્માની આવી કરુણતા ભરેલી પ્રાર્થના જોઈને ભગવાન મહાદેવે બ્રહ્માને એમ કહ્યું કે બ્રહ્મા સાંભળો, આ પૃથ્વી પર તમારું કોઈ મંદિર નહીં રહે, પણ પુષ્કર તીર્થમાં તમારું એક મંદિર રહેશે, અને પુષ્કર તીર્થમાં તમારી પૂજાની પ્રધાનતા રહેશે. અને સાંભળો બ્રહ્મા, કોઈ માનવ સર્વ તીર્થોની યાત્રા કરવા ન જાય, પણ પુષ્કરમાં જઈને તમારું દર્શન કરે, તેને દુનિયાના બધા તીર્થોની યાત્રા કરવાનું ફળ મળશે. તેથી એકવાર પુષ્કર તીર્થની યાત્રા કરે. કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય, પુષ્કર તીર્થ એ સર્વ તીર્થોનો ગુરુ છે. સર્વ તીર્થોના રાજા પ્રયાગરાજ, સર્વ તીર્થોનો સદગુરુ એ પુષ્કર રાજ, અને સર્વલિંગોનો રાજા એ મહાબળેશ્વર છે. મહારાષ્ટ્રમાં જે આવેલું છે પંચગીની મહાબળેશ્વર મહાદેવ, એ લિંગ સર્વલિંગોનો રાજા છે, મહાબલ. રાવણ રોજ તેની પૂજા કરવા આવતો વિમાન લઈને. બોલો જો, હવે હેલિપેડ છે કે મને ખબર નથી. રોજ રાવણ લંકામાંથી અહીંયા મહાબળેશ્વર પૂજા કરવા માટે આવતો. એ કથા શિવ મહાપુરાણની શતકોટી રુદ્ર સંહિતામાં છે. મહાબળેશ્વરનો બહુ મહિમા છે. તેથી ક્યારેક અવસર મળે તો મહાબળેશ્વરના દર્શન કરવા જેવા છે. મહાબલ લિંગ છે, મહાબલ બહુ મોટું લિંગ છે. ધીરે ધીરે ધરતીમાં ઉતરતો જાય છે, પૃથ્વીમાં ઉતરતો જાય છે. એમ કહ્યું છે કે પેલા પૂર્ણ બહાર હતું મહાબલ લિંગ, એ પૃથ્વીમાં નીચે ઉતરતો જાય છે. અને ત્યાંના પહાડના બ્રાહ્મણો એવું કહે છે કે આ મહાબલ લિંગ ધરતીમાં ઉતરી જશે ત્યારે પ્રલય થશે. હવે 4 આંગળ બાકી રહ્યું છે. આપણે નક્કી કરવાનું છે હું કરવું હોય. 2012 બધા યજ્ઞોના તમે આચાર્ય રહેશો. યજ્ઞના આચાર્ય કોણ? બ્રહ્માજી. પુષ્કરમાં તમારું સ્થાન રહેશે, યજ્ઞના તમે આચાર્ય રહેશો. બ્રહ્માજીને સ્થાન મળ્યું, પદ મળ્યું. કેવડો ઉભો છે. ખોટા માણસોના જામીન થાય ને ત્યારે સ્થિતિ બહુ કફોડી થાય, એટલે જામીન થવામાં બહુ ધ્યાન રાખવું. અમારે સમણ સંપ્રદાયની શિક્ષાપત્રી છે ને, તેની અંદર ભગવાનને બહુ સરસ વાત કરી છે. કોઈની સાથે વ્યવહાર કરો ને તો મૌખિક નહીં, લેખિત વ્યવહાર કરવો. અને 2 સારા માણસોને જામીન રાખવા. મૌખિક વ્યવહાર બધો ફોક થાય, લેખિત વ્યવહાર હોય તો એ સાચો પડે. અને એક અવસર મળે તો ભગવાન સ્વામિનારાયણની લખાયેલી શિક્ષાપત્રી એકવાર વાંચવીને જીવનમાં ઉતારવી. હું પણ વ્યાસપીઠ ઉપરથી કહી શકું છું, શિક્ષાપત્રી વાંચીને જીવનમાં ઉતારે એ ઓટલે ને રોટલે કોઈ દી દુખી ન થાય. એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી છે. અને વધારે કહેતા ક્ષમા કરજો, મેં પહેલી કથા ભાવનગરમાં આનંદનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં મેં પહેલી શિવપુરાણ કથા કરી. અમારા બાલકૃષ્ણ સ્વામી વરસડા રોડ ઉપર બિરાજે, એમનું ગુરુકુળ છે હજી રહે ત્યાં. એમને મારી પહેલી કથા કરેલી. હવે જે કથા કરી મને બહુ વાલા લાગે, પણ પહેલી જે સ્વામીએ કથા કરી છે એ સ્વામી મને કેટલો વાલો લાગતો છે. આ મંચ ઉપર કે ગિરિબાપુ આમ નામ નથી આવ્યા. બહુ સફળ પુરુષોના દુઃખને કોઈ જાણતું નથી. કોઈ પણ ક્ષેત્ર હોય પછી એમાં સફળ થયા હોય ને એના કષ્ટની કોઈને ખબર ન હોય. ભગવાન મહાદેવે કેવડા પર નજર કરીને કેવડો ધ્રુજવા લાગ્યો, કારણ કે ખોટા માણસનો સંગ કર્યો છે. અને શંકર બોલ્યા છે, કેવડા હું તને મારા મસ્તક ઉપર બેસાડું એટલી સુગંધ તને મેં આપી અને તું જૂઠું બોલ્યો. અને શંકર બોલ્યા છે, રે રે કેતક દૃષ્ટત્વં શઠ દુર્મિતો ક્યાં તું જતો રે? મારી નજર સામે પણ નહીં તું. આથી હું તારો ત્યાગ કરું છું. તું બહારથી સુગંધી છે, અંદરથી કંપી છે. ભગવાનને કેવો માણસ વાલો લાગે? જેવો અંદર હોય એવો જ બહાર હોય.
ભગવાન શંકરનું એક નામ છે દિગંબર. દિગંબર એટલે કપડા નહીં પહેરવાય એમ નહીં. આમ સીધો તો શબ્દનો અર્થ એવો થાય દિગંબર એટલે દિશાએ જિનકા વસ્ત્ર હે વહી દિગંબર. દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો. ભગવાન શંકરનું નામ દિગંબર છે. દિગંબર એટલે કપડા નહીં પહેરવા એમ દિગંબર નહીં. ભગવાન મહાદેવનું નામ દિગંબર તેટલા માટે છે ઉપર અંબર રહે દિગંબર. ભગવાન શંકર એવો એક દેવ છે જેવો અંદર છે એવો બહાર છે. ભગવાન મહાદેવના પૂરા જીવનમાં તમે જુઓ કોઈ કપટ નહીં. નિષ્કપટ કોઈ જો જીવન હોય, નિષ્કપટ કોઈ દેવ હોય, નિષ્કપટ કોઈ મહાદેવ, એક શંકર. પૂરા જીવનમાં તમે દર્શન કરો ભગવાન શિવલીલાની અંદર મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું. આપણે હમણાં મહાદેવ સિરિયલ આપ સૌ જોતા હશો, ન જોતા હોય તો જોજો. અમૃત મંથન મંથન છે. અમૃત મંથન જેવું લાગતું નથી, ઝેરનું મંથન છે નકરું. પવિત્ર રિશ્તા હોય કે ન હોય એના કરતા મહાદેવ સિરિયલ જોજો. કેટલું દેવતાઓ કેટલી સમજવામાં ભૂલ કરે શંકરને. અને પેલો બલી શંકરના કેટલા ગુણ ગાય છે. ભગવાન મહાદેવે કહ્યું કેવડા તું બહારથી સુગંધી છે, અંદરથી કપટી છે, જતો રહે. આજથી હું તારો ત્યાગ કરું છું. ભગવાન શંકરે કેવડાનો ત્યાગ કરી દીધો છે. અવસર જોઈને કેવડો ભગવાન મહાદેવને હાથ જોડે છે. બાબા તમે મારો ત્યાગ કરો તો હવે મારો સ્વીકાર કોણ કરે? અને કેવડાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી છે તમારા તિરસ્કારથી મારું જીવન નિષ્ફળ જતું રહ્યું છે. મારા જીવનને સફળ કરો. સફલમ ક્રિયતામ તાત. મારા જીવનને સફળ કરો, મારો સ્વીકાર કરો પ્રભુ, મને ક્ષમા કરો. કેવડાએ પ્રાર્થના કરી અને ભગવાન મહાદેવ કહે છે કેવડાને, કેવડા હું તો તારો સ્વીકાર નહીં કરું પણ કેશવ તારો સ્વીકાર કરશે. કેશવને વાલો કેવડો મારા મહાદેવને વાલા જતો રહે. બાબા આપ મારો સ્વીકાર કરો. ત્યારે ભગવાન મહાદેવ કેવડાને કહે છે કેવડા સાંભળ, રોજ તો તારો હું સ્વીકાર નહીં કરું પણ વર્ષમાં એક વાર મારા ભક્તો તને લઈને મારી પાસે આવે ને મારા ચરણમાં અર્પણ કરશે. ક્યારે પ્રભુ? સાંભળ કેવડા, વર્ષમાં એક વાર ભાદરવો મહિનો, ભાદરવા મહિનાની પહેલી ત્રીજ એ તારા નામથી ઓળખાશે ને એ ત્રીજને કેવડા ત્રીજ કહેવામાં આવે. તે દિન મારા ભક્તો બધા તને લઈને મારા ચરણમાં અર્પણ કરશે. પ્રભુ વર્ષમાં એક વાર અને ચરણમાં, મસ્તક ઉપર નહીં. પ્રભુ મારો સ્વીકાર કરો. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે યુગો પછી હું તારો પૂર્ણ સ્વીકાર કરીશ. ક્યારે પ્રભુ? સાંભળ કેવડા, યુગો વીતી ગયા પછી નગાધિરાજ હિમાલય ત્યાં સાક્ષાત ભવાની એમની પુત્રી તરીકે પાર્વતી રૂપે પ્રગટ થશે. અને નારદના કહેવાથી એ પાર્વતી જ્યારે કેવડા ત્રીજનું વ્રત કરશે અને એ પાર્વતી ભૂલથી તને લઈને મારા માથા પર અર્પણ કરશે ત્યારે હું તારો પૂર્ણ સ્વીકાર કરીશ. ભલે મહાદેવ યુગો સુધી કેવડો વર્ષમાં એકવાર ભગવાનના ચરણમાં જતો રહ્યો. યુગો વીતી ગયા પછી તેહી કારણ હિમગીરી ગુરુ જાય જન્મે પાર્વતી તનો પાય. હિમાલય જ્યાં પુત્રનો જન્મ થયો નામ પાર્વતી રહ્યું. પાર્વતી યુવાન થયા, નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું કે હિમાલયજી તમારી પુત્રી પાર્વતીને કહો કેવડા ત્રીજનું વ્રત કરે તો તેનું કલ્યાણ થાય. નારદના કહેવાથી એ પાર્વતીજી કેવડા ત્રીજનું વ્રત કરે છે અને પૂજાની સામગ્રી લઈને પાર્વતીજી કેવડાનું પુષ્પ લઈ મહાદેવની પૂજા કરવા માટે જાય છે. પણ પાર્વતીને ખબર નથી કેવડાનું પુષ્પ ચરણમાં અર્પણ થાય અને એ પાર્વતી ભૂલથી એ કેવડાનું પુષ્પ મહાદેવના મસ્તક ઉપર અર્પણ કરે છે. ત્યારથી વર્ષમાં એકવાર શંકર ભગવાનને કેવડો અર્પણ કરવાનું બહુ જ મહિમા છે. ભગવાન મહાદેવજીએ પોતાના મુખ દ્વારા બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે હે બ્રહ્મા વિષ્ણુ સાંભળો, જે કોઈ માનવ કેવડા ત્રીજને દિવસે મને કેવડાનું પુષ્પ અર્પણ કરશે તેને હું તંદુરસ્તી આપીશ, તેને પ્રતિષ્ઠા આપીશ, તેનું જીવન મહેકતું રહેશે. અને ભગવાન મહાદેવે કેવડા ત્રીજના વ્રતનો મહિમા ગયો છે. તેથી મહાદેવના ભક્તોએ અથવા અન્ય માનવ માત્રોએ કેવડા ત્રીજનું વ્રત કરવું. દિવસના 12 વાગ્યા પહેલા ભગવાન મહાદેવને કેવડો અર્પણ કરવો. થઈ શકે તો 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. થઈ શકે તો ઉપવાસ કરવો. ઉપવાસ ન કરી શકો તો ફળ આહાર કરો. ફળ આહાર ન કરી શકો તો એક ટાઈમ ભોજન કરો. પણ કેવડા ત્રીજનું વ્રત કરવું. એક ટાઈમ ભોજન કરે સંતોષ ન થાય તો 2 ટાઈમ ભોજન કરો. અને 2 ટાઈમ ભોજન કરે સંતોષ ન થાય તો પછી 3 ટાઈમ તો છે જ તે.
ઘણાની તો આખો દી ઘંટી શરૂ હોય, ખાતો જોઈએ ખાતો જોઈએ, એમ લાગે ખાવા માટે જન્મ લીધો છે ને. પણ કેવડા ત્રીજને દિવસે ભગવાન મહાદેવને કેવડાનું પુષ્પ અર્પણ કરવું. તેથી જીરા ગામવાસીઓ અને આસ્થા ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ પૂરા વિશ્વમાં થઈ રહ્યું છે. આપ સૌને પ્રાર્થના છે, બીજા અન્ય વ્રતો થઈ શકે કે ન થઈ શકે, પણ જીવનને તંદુરસ્ત અને મહેકદાર બનાવવું હોય તો કેવડા ત્રીજને દિવસે ભલે ઉપવાસ ન કરો, પણ કેવડો લઈ અને ભગવાન મહાદેવને અર્પણ કરજો. તમારો પૂરો પરિવાર એ મહેકી જશે, પૂરો પરિવાર તમારો પ્રતિષ્ઠિત બની જશે. તેથી કેવડા ત્રીજના વ્રતનો મહિમા છે. પણ દુઃખની વાત એ છે, આ બધા વ્રતો આપણી બહેનો કરે, આપણે તો કઈ કરતા જ નથી. જેવી રીતે આપણી દીકરીઓ વ્રત કરે એવી રીતે આપણા યુવાનોએ પણ વ્રત કરવા જોઈએ. જે યુવાન શંકર ભગવાનના વ્રત કરે તેના માટે કહ્યું અભાર્યો લબ્ધતે ભાર્ય સુશીલામ ચ પતિવ્રતા. જે કોઈ યુવાન શંકર ભગવાનની સાધના કરે છે એને સુશીલ પત્ની મળે છે, ચતુર પત્ની મળે છે, પતિવ્રતા પત્ની તેને પ્રાપ્ત થાય. જે કોઈ શંકર ભગવાનની સાધના કરે તેવા યુવકને. ને આપણે શંકર ભગવાનના કોઈ વ્રત કરતા નથી, તેથી જ આપણે બધા સહન કરવું પડે અને માર ખાય છે. કહેવાય નહીં કોઈને, બોલો લ્યો. અને અમારી દીકરીઓ શંકર ભગવાનના બધા જ વ્રતો કરે છે. જયા પાર્વતી મોળા કેટલા કેટલા મધ હળી ફૂલ કાંજળી. તેથી કેવડા ત્રીજનું વ્રત કરવાનો માનવ માત્રને પૂર્ણ અધિકાર. ભગવાન મહાદેવ હવે બોલે છે, સુનિએ જરા, સાવધાની પૂર્વક સુનિએ. હે બ્રહ્મા, હે વિષ્ણુ, સાંભળો. આજે હું અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયો છું. અને અગ્નિસ્તંભ લિંગાકાર નિર્માણ થશે. ભગવાન મહાદેવ આમ દ્રષ્ટિ કરી, અગ્નિસ્તંભ એ લિંગાકાર સ્વરૂપે પ્રગટ થયો. અરુણાચલ પ્રદેશની અંદર આ પ્રગટ થયો છે. અરુણાચલ પ્રદેશની અંદર અગ્નિમાંથી અગ્નિલિંગ એક પ્રગટ થયું છે. અને ભગવાન મહાદેવે કહ્યું છે, હે બ્રહ્મા વિષ્ણુ, આજથી મારા નિરાકાર સ્વરૂપ લિંગ પૂજાનો પ્રારંભ થશે. અને હે બ્રહ્મા વિષ્ણુ, આજથી લિંગ પૂજાનો પ્રારંભ કરો. અને આજના દિનને લિંગ પ્રાગટ્યના દિન તરીકે ઓળખવામાં આવશે. આજના દિનને નિરાકાર પૂજાના પ્રારંભના દિન તરીકે ઓળખવામાં આવશે. અને હે બ્રહ્મા વિષ્ણુ, સાંભળો, આજના દિનને દિવસ તરીકે નહીં ઓળખવામાં આવે. આજના દિવસને રાત્રિના નામથી નહીં ઓળખવામાં આવે. આજના દિવસને શિવરાત્રિના નામથી ઓળખવામાં નહીં આવે. આજના દિવસને મહાશિવરાત્રિના નામથી ઓળખવામાં આવે. મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવનો જન્મદિન નથી. ઘણા માણસો એવું બોલે શિવરાત્રિ ભગવાન મહાદેવનો હેપી બર્થડે, પણ નહીં, એ તો બધાથી ડે થી પર છે. શંકર ભગવાન અજન્મા છે, તેમનો કોઈ જન્મ નહીં, કોઈ મૃત્યુ નહીં. ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્યનો કોઈ દિન હોય તો એ દિન છે મહાશિવરાત્રિ. ભગવાન મહાદેવે કહ્યું છે, હે બ્રહ્મા વિષ્ણુ, આજથી લિંગ પૂજાનો પ્રારંભ થશે. અને જે કોઈ માનવ નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરે છે તે માનવને ભુવનના સર્વ દેવી દેવતાઓની પૂજાનું ફળ પ્રાપ્ત થશે. જે કોઈ નિત્ય નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરશે તેના પિતૃ તૃપ્ત રહેશે. તેને કોઈ સર્પદોષ, કોઈ કાળ સર્પદોષ, કોઈ પણ પ્રકારના દોષ નહીં રહે. તેને કોઈ ગ્રહની પીડા નહીં રહે. તેને કોઈ પનોતીની પીડા નહીં રહે. જે કોઈ નિત્ય નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરશે તેના પર મારી પૂર્ણ કૃપા રહેશે. ભગવાન મહાદેવજીએ મહાશિવરાત્રિનો મહિમા ગાયો અને કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ, નિત્ય કોઈ મારા નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા ન કરે, પણ મહાશિવરાત્રિના દિવસે કોઈ મારી નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરે તો આખું વર્ષ પૂજા કરવાનું તેને હું ફળ આપીશ. તેથી આપ સૌને વિનંતી કે નિત્ય ને રોજ ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરી શકો તો ઠીક છે, રોજ ન કરી શકો પણ વર્ષમાં એકવાર જ્યારે મહાશિવરાત્રિ આવે ત્યારે ભૂલ્યા વગર ભગવાન મહાદેવની પૂજા કરવી, મહાદેવનું દર્શન કરવું, તેનો બહુ જ મહિમા છે. અને ભગવાન શિવજીના કહેવા પ્રમાણે આ ભુવનમાં પૂરા વિશ્વમાં પહેલી કોઈ નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરી હોય તો બ્રહ્માએ અને વિષ્ણુએ કરી છે. પહેલી જ લિંગ પૂજા બ્રહ્માએ અને વિષ્ણુએ. અને એ પહેલી પંક્તિ લિંગાષ્ટકની, બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ. મુરારી એટલે વિષ્ણુ, નિર્મલ ભાસિત શોભિત લિંગમ. ભગવાને
કહ્યું જે માનવ નિરાકર સ્વરૂપ શિવલિંગની પૂજા કરે છે તેને સર્વ દુઃખમાંથી મુક્તિ મળે છે. જન્મ દુઃખ વિનાશ તત પ્રાણમામી સદા શિવ લિંગમ તત પ્રાણમામી સદા શિવ લિંગમ. ભગવાન વ્યાસ કહે છે કે જે કોઈ આ લિંગ પુરાણની કથા સાંભળે છે તેને 1 કરોડ શિવલિંગની પૂજાનું ફળ મળે છે. આમાંથી આપણે કોઈ 1 કરોડ શિવલિંગની પૂજા કરી શકવાના ભાઈ? ઊંચી આંગળી કરે કોઈ લ્યો? 1 કરોડ લિંગોની પૂજા આપણે નહીં કરી શકીએ, પણ જે કોઈ આ લિંગ પ્રાગટ્યની કથા સાંભળે તેને 1 કરોડ શિવલિંગની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે કેટલા ભાગ્યવાન છે. અને વર્ષના પ્રારંભમાં આપણને અવસર મળ્યો છે. ચોડુડિયા પરિવાર દ્વારા અમારા પ્રતાપભાઈના અજમાન પદ ઉપર સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. આજે પધારેલા સાધુ સંતો મહાપુરુષો સાધુ પુરુષો સમાજના આગેવાનો સમાજના મહાનુભાવો આપ સૌની હાજરી એ શિવ કથાની દિવ્યતા છે. અતિશોક્તિ થતી હોય તો ક્ષમા કરજો, પણ જે મહાદેવની કથા સાંભળે છે તેનું કોઈ દર્શન કરીને એનું કલ્યાણ થાય. આજે તમે કથા સાંભળીને જાશો અને તમને કોઈ પગે લાગશે ને એનો પણ ભવ ફેરો ટળી જાય. એ મહાદેવની કથાનો મહિમા છે, એ શંકર ભગવાનની કથાનો મહિમા છે. રુદ્રાય નઃ સંશય. આપ સૌ સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છો. બસ વધારે નહીં કહેતા, 6:30 થઈ ગયા. થોડી મિનિટ માટે જો કીર્તન છે ને એ કથાનું ફળ આપનાર છે. અને આપણે સૌરાષ્ટ્રમાં કેવો રિવાજ, આમ કીર્તન કી બોલીએ ને ત્યાં ઘરે પોગી ગયો. આમ કી બોલું ત્યાં ઘરે જઈને પાણી પીતો હોય. બોલો તન તો બોલવાય ન દે આપણને. એ સમયે ફાળિયા ખંખેરે. તેથી મારા વડીલોની પ્રાર્થના, કીર્તનનો બહુ જ મહિમા છે. રાગભેરી મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે જય જય શિવ દીન દયાલ હરે. જાનકીબેન મૈત્રી, જાનકી મૈત્રી ક્ષમા કરજો, આજે હું તમને નચાવી કુદાવી ન શીખ્યો. કારણ કે આજે સાધુ પુરુષો આવ્યા, બધા મહાપુરુષો આવ્યા, તેના સ્વાગતમાં સમય ઘણો ગયો, એટલે તમને બહુ નૃત્ય કરાવી નહીં શકું. અને 1 મિનિટ હું ગાઈ લઉં, તમે થોડુંક ચકડું મારી લો. મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે જય જય શિવ દીન દયાલ હરે જય જય શિવ દીન દયાલ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે. लोगों के लिए बाबा को याद करें.
जय श्रीमती दयाल हरे महादेव हरे भोलेनाथ हरे महादेव हरे भोलेनाथ हरे जय जय श्रीमती दयाल जय जय श्रीमती दयाल हरे महादेव हरे भोलेनाथ हरे महादेव हरे भोलेनाथ हरे जय महादेव। बाबा को याद कर, ताली महादेव